નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશના કરોડો ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતો 2,000 રૂપિયાનો હપ્તો ફરી ચર્ચામાં આવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો આતુરતાથી આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. દર 4 મહિને ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. અત્યાર સુધી કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને સરકાર સતત નવી યાદીઓ તથા ચકાસણી પ્રક્રિયા પણ કરી રહી છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ સરકાર આગામી હપ્તો જલ્દી જ જાહેર કરી શકી છે. અનેક મીડિયા અહેવાલો અનુસાર આગામી દિવસોમાં ખેડૂતોના ખાતામાં સીધા 2,000 રૂપિયા ટ્રાન્સફર થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત સહિતના રાજ્યોમાં ખેડૂતો આ સહાયની ખેતીના ખર્ચ માટે ખૂબ ઉપયોગી માની રહ્યા છે. ખેડૂતો માટે આજના સમયમાં ખેતી ખર્ચ ખૂબ વધી ગયો છે. ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલ અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને આર્થિક તકલીફનો સામનો કરવો પડી છે. ત્યારે સરકાર તરફથી મળતો આ 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને થોડી રાહત આપે છે. ઘણા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ રકમ ખેતીમાં મદદરૂપ બની છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર પાત્ર ખેડૂતોને જ યોજનાનો લાભ મળશે. જેમણે ઈ-કેવાયસી પૂર્ણ કરી નથી તેઓના હપ્તા અટકી શકે છે. તેથી સરકાર ખેડૂતોને વારંવાર અપીલ કરી રહી છે કે તેઓ સમયસર ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરે. આ માટે ઓનલાઈન તેમજ સીએસસી સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ છે. ઘણા ખેડૂતો હજુ પણ ઈ-કેવાયસી બાકી હોવાથી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનામાં હવે જમીનના દસ્તાવેજોની ચકાસણી પણ વધુ કડક બનાવવામાં આવી છે. સરકાર નકલી લાભાર્થીઓને દૂર કરવા માંગે છે, જેથી સાચા ખેડૂતો સુધી સહાય પહોંચી શકે. કેટલાક રાજ્યોમાં હજારો નામોની ફરી તપાસ ચાલી રહી છે, જેના કારણે કેટલાક ખેડૂતોના નામ તાત્કાલિક રીતે યાદીમાંથી દૂર પણ કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતોમાં પણ પીએમ કિસાન યોજના ખૂબ લોકપ્રિય બની છે. રાજ્યના લાખો ખેડૂતોને દર વર્ષે આ યોજનાનો લાભ મળે છે. ખાસ કરીને વરસાદની અનિશ્ચિતતા અને વધતા ખેતી ખર્ચ વચ્ચે સરકારની આ સહાય ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે આ રકમથી ખાતર, બિયારણ અને અન્ય નાની મોટી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી છે.